પવન ફૂંકાવા લાગ્યા અને સાથે વરસાદી છાંટા જે છે એ પણ પડ્યા છે। જે પ્રકારે દર વર્ષે રથયાત્રા નીકળતી હોય છે ને રથયાત્રા દરમિયાન અમિત છાંટાના પડતા હોય છે એ માહોલ આજે પણ જોવા મળ્યો છે કે જ્યાં ચાલુ રથયાત્રાએ એકાએક વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો છાવવા, પવનો ફૂંકાવા અને સાથે એ વરસાદી છાંટા પડવા એ વાતાવરણ એ માહોલ જોવા મળ્યો અને તેના કારણે બપોરે જે ગરમી હતી એ ગરમીની સામે અત્યારે ઘણી બધી રાહત જે છે મળી છે। કારણ કે આ વાતાવરણમાં પલટો આવતા એ વાતાવરણમાં ઠંડક પ્રસરતા અને ઠંડા પવન ફૂંકાતા લોકોને એ રાહત મળી છે અને જે પ્રકારે બપોરે ગરમીનો માહોલ હતો તેમાં એ હરિભક્તોને એ ઠંડક મળે તેના માટે એ રસ્તા ઉપર પાણીનો છંટકાવ અને સાથે જ ફાયર બ્રિગેડની અને એએમસીની ગાડી દ્વારા પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। પરંતુ આ વાતાવરણમાં પલટો આવવાના કારણે હવે એ મશીનરીની ક્યાંક જરૂર નથી એ પ્રકારનું અહીંયા વાતાવરણ છવાયું છે અને અમિત છાંટણા પડતા એક સંકેત પણ અહીંયા મળ્યા છે કે આ વખતે એક ચોમાસું એ સારું પણ એ રહી શકે છે। દર વર્ષે એ કહેવામાં આવતું હોય છે અને એ પ્રકારનો માહોલ આ વર્ષે પણ જોવા મળ્યો છે અને આ પલટો આવતાની સાથે અમદાવાદમાં જે છે એ અલગ વાતાવરણ સાથે એ રથયાત્રાનો એક અલગ નજારો પણ જોવા મળ્યો છે અને સાથે ગરમીમાં હરિભક્તોને એક રાહત મળતી પણ જોવા મળી છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।